હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી ફેમિલીમાં। તો આજે બનાવીશું દાણા મુઠિયાનું શાક, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। અત્યારે લીલી તુવેરો પુષ્કળ પ્રમાણમાં મળતી જ હોય છે, તો એ લીલી તુવેરના દાણા અને મુઠિયાનું શાક આજે આપણે બનાવીશું। તો અહીંયા મેં વજનમાં 250 ગ્રામ જેટલી લીલી તુવેરો લઈ લીધી છે। તો એના મેં દાણા આ રીતે કાઢી દીધા છે। હવે આપણે આ દાણાને 2-3 પાણીથી ધોઈ કાઢીશું અને કુકરમાં આપણે એને બાફવા માટે મૂકી દઈશું। બાફી એટલે થોડુંક મીઠું નાખીશું, થોડીક હળદર નાખીશું અને 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું અને આને 2 થી 3 સીટી વગાડી દઈશું, એટલે દાણા સરસ એવા બફાઈને રેડી થઈ જાય। દાણા બફાય ત્યાં સુધી આપણે મુઠિયા માટેનો લોટ બાંધીને રેડી કરી દઈએ। અહીંયા આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે। આપણે જેમાંથી લાડવા લાપસી બનાવતા હોઈએ છીએ, બસ એ જ ઘઉંનો જાડો લોટ લેવાનો છે। મેં અહીંયા 1.5 વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે। અત્યારે 3 જણ ખાય એટલું હું દાણા મુઠિયાનું શાક બનાવીને તૈયાર કરી રહી છું। 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખવાનો છે। અહીંયા હવે આ લીલી મેથીની ભાજી છે, એ અંદર મેં અહીંયા એડ કરી લગભગ 2 ચમચી જેટલી મેથીની ભાજી મેં અહીંયા એડ કરી છે। મેથીને બરાબર ધોઈ ચોખ્ખી કરી પછી આપણે એને અંદર એડ કરીશું। જરૂર મુજબ આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હળદર નાખીશું 1 ચમચી જેટલી, થોડી હિંગ નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર। આ બધો જ મસાલો આપણે આપણા સ્વાદ પ્રમાણે અને ટેસ્ટ પ્રમાણે આપણે અંદર એડ કરવાનો છે। અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી 1 ચમચી જેટલી, લીંબુનો રસ નાખીશું, મેં અહીંયા અડધા લીંબુનો ઉપયોગ કર્યો છે। ખાંડ નાખીશું 1/2 ચમચી જેટલી, આપણે લીંબુના રસનો ઉપયોગ કર્યો છે એટલે અહીંયા આપણે ખાંડનો પણ ઉપયોગ કરીશું, એટલે મુઠિયા ખાવામાં વધારે ટેસ્ટી લાગે। મોણ માટે તેલ નાખીશું આપણે 1 ચમચી જેટલું, 1 થી 2 ચમચી જેટલું, એટલે મુઠિયા આપણા એકદમ સોફ્ટ બને। હવે જ આ બધો જ મસાલો અને લોટને આપણે આ રીતે મિક્સ કરી દઈશું, બરાબર મસળીને રેડી કરી દઈશું। પહેલાં મોળમાં વ્યવસ્થિત આપણે લોટને મસળી દીધો છે। હવે થોડુંક પાણી નાખીશું, જેટલી જરૂર લાગે એટલું જ આપણે પાણી નાખવાનું છે અંદર, અને આ રીતે લોટને બાંધી દઈશું। પહેલેથી બહુ વધારે પાણી નહીં એડ કરી દેવાનું, નહીં તો લોટ ઢીલો થઈ જશે। લોટ સરસ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે આમાંથી મુઠિયા વાળીશું। હું અહીંયા ગોળ શેપમાં બનાવું છું, આ રીતે ગોળી વાળી દઈશું આની। બહુ મોટાએ નહીં બનાવી દેવાના, બહુ નાનાએ નહીં રાખવાના, આ રીતના મીડિયમ સાઇઝના આપણે એને ગોળી બનાવી દેવાની। મેં તેલ પણ સાથે સાથે ગરમ કરવા માટે મૂકી દીધું છે। આ રીતે હું બધા જ મુઠિયા બનાવીને મૂકી દઈશ। તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે મીડિયમ ટુ લો ફ્લેમમાં આપણે આ મુઠિયાને તળીને તૈયાર કરી દઈશું।
રીતના રેડી થઈ જાય, આછા ગુલાબી રંગના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી દઈશું. તો આ રીતે હું બધા જ મુઠિયા તળીને રેડી કરી દઈશ. તો અહીંયા તુવેરના દાણા પણ બફાઈને રેડી થઈ ગયા છે. તો જો આ રીતના બાફવાના છે અને તુવેરની અંદર રહેલું પાણીનો આપણે ઉપયોગ કરવાનો જ છે અને નથી કાઢવાનું. તો જો આ રીતે બફાઈને રેડી થઈ જવી જોઈએ. હવે આપણે ગ્રેવીમાં મેં મીડિયમ સાઇઝનું એક ટામેટું, મીડિયમ સાઇઝની ડુંગળી, આદુ લસણ મરચાંની પેસ્ટ એની મેં ગ્રેવી બનાવી દીધી છે. અને જે તેલમાં મેં મુઠિયા તળ્યા હતા એ જ તેલનો હું અહીંયા ઉપયોગ કરું છું. એટલે આપણે જેટલા તેલની જરૂર હોય એટલું જ આપણે તેલ લેવાનું. તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ અને હળદર નાખીશું. અને જે ગ્રેવી બનાવીને મૂકી છે ટામેટાં ડુંગળીની એ આપણે અંદર એડ કરીશું. અને ગેસને મીડિયમ ટુ લો ફ્લેમ રાખીશું ગેસની. તમે ચોક્કસ ત્યાં રેસીપી ટ્રાય કરજો. ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે આ શાક. આપણે ઊંધિયાનું શાક ખાતો હોય તેવો જ ટેસ્ટ આવતો હોય છે આ શાક ખાઈએ એટલે. હવે ગ્રેવી નાખ્યા પછી આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું. હવે અહીંયા આપણે 1 ચમચી જેટલું બેસન નાખીશું, એટલે કે ચણાનો લોટ નાખીશું. એનાથી ગ્રેવી સરસ એવી થશે શાકની. એ નાખી અને આપણે આ રીતે હલાવી દઈશું. થોડું મીઠું નાખીશું આપણે. એમાં થોડુંક પાણી નાખીશું અને આ રીતે હલાવી દઈશું. એકથી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર 1 ચમચી. ઢાંકી દઈશું આપણે. અને જો ગ્રેવી ઉપર આ રીતે તેલ સરસ તરીને આવી જાય, આ રીતે તરીને આવી જવું જોઈએ તેલ, એટલે આપણી ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે. ગ્રેવી સરસ એવી ચડી હશે તો શાકનો સ્વાદ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. આ રીતે તેલ તરીને આવી જાય, સરસ ગ્રેવી ચડી જાય પછી આપણે બાફીને મૂકેલી તુવેરનું અંદર એડ કરીશું પાણી સાથે જ. અને આ રીતે હલાવી દઈશું. હવે થોડો ગરમ મસાલો નાખીશું આપણે. 1 ચમચી જેટલો મેં ગરમ મસાલો અંદર એડ કર્યો છે. હવે ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ માટે. અને આ રીતે સરસ પાણી ઉકળે અંદર એટલે આપણે અંદર જે બનાવેલા મુઠિયા છે એ અંદર એડ કરવાના છે. આ રીતે મુઠિયા અંદર એડ કરી દઈશું. 1-2 મુઠિયા આપણે અંદર તોડીને નાખીશું એટલે ગ્રેવી એકદમ સરસ આપણી થીક થાય. અને ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટ માટે રાખીશું આને.
તો બસ તૈયાર છે દાણા મૂઠિયાનું શાક, અને આપણે લાસ્ટમાં લીલા ધાણા નાખીશું. તો બસ બનીને તૈયાર છે. જો તમને આ દાણા મૂઠિયાના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.